રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની સામે ક્ષત્રિય સમાજનો જંગ કટોકટી ઉપર આવી ગયો છે। ત્યારે પરસોત્તમ રૂપાલાની વિરોધમાં ક્ષત્રિય સમાજ 400 ઉમેદવારો ઊભા રાખશે તેવી તેમણે જાહેરાત કરી છે। તે વચ્ચે નયનાબા સહિતની ક્ષત્રિય મહિલાઓએ તો 150 જેટલા રેકોર્ડ બ્રેક ફોર્મ ઉપાડી પણ લીધા છે, જેના કારણે રાજકીય પક્ષો તો ઠીક છે, પરંતુ ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી પંચની કામગીરીમાં મોટો પડકાર આવી શકે છે તેવી ચિંતા જણાઈ રહી છે। નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષુ ઠક્કર। પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજે 400 ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત કરી હતી, જેને લઈને પ્રથમ દિવસે તો 270 જેટલા ફોર્મ ઉપડી પણ ગયા હતા। જો રાજકોટ લોકસભા બેઠક ઉપર 400 ઉમેદવાર ઊભા રહેશે તો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભા ચૂંટણી યોજવી ખૂબ જ મુશ્કેલ બની શકે છે અને તેને લઈને તેમણે 53,000 નવા ઈવીએમ મંગાવવા પડે તેવું ગણિત પણ મુકાઈ રહ્યું છે અને બીજી બાજુ મતકુટીર અને ચૂંટણી ચિહ્નને લઈને પણ ભારે અવ્યવસ્થા સર્જાય તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે। આ ઉપરાંત એક જ દિવસમાં એટલે કે 20મી તારીખે ભરાયેલા ફોર્મની ચકાસણી કેવી રીતે કરવી તે ખૂબ મોટો પ્રશ્ન છે। જો આ ચૂંટણી ફોર્મની ચકાસણીમાં કોઈ ગફલત થાય તો લીગલ પ્રશ્નો ઊભા થઈ શકે છે। ત્યારે બીજી બાજુ ચૂંટણી પંચ પાસે 190 ચૂંટણી ચિહ્નો છે। જો અપક્ષ ઉમેદવારોની સંખ્યા 190થી વધી જાય છે તો ચૂંટણી ચિહ્નને લઈને પણ મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છે। તે વચ્ચે 400 ઉમેદવારો જો ઊભા રહેશે તો આ ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે કે ઈવીએમ મશીનથી, તે રાજકીય આગેવાનો અને મતદારો માટે ચર્ચાનો અને સરકારી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મેક્ષુ ઠક્કર।